પૂજાબેન, બાળકનો વિકાસ, ધબકારા બધું જ બરાબર છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને કમ્પ્લીટ બેડ રેસ્ટની પણ જરૂર નથી. ઘરના નાના મોટા કામ કરી શકો છો, પરંતુ વચ્ચે વચ્ચે આરામ કરતાં કરતાં કરજો. એટલે જોઈન્ટ ફેમિલીમાં રહો છો? અચ્છા, ઓકે. તો ઘરની સાફ સફાઈ, કપડાં, વાસણ અને ઘરને ગોઠવવું, રસોઈ બનાવવી, આ બધું કામ માટે કોઈ મેડ આવે છે? અચ્છા, તો આટલું કામ કરતી હોય તમારી વાઈફ, અથવા તો તમે કોઈ પણ કામ કરતા હોવ અને આટલું કામ કર્યા પછી તમને કોઈ એવું કહે કે તારે તો શું કામ હોય છે, અથવા તો તું તો આખો દિવસ નવરી જ હોય છે, આવું કોઈ કહે તો કેવું લાગે? તમે એમના કોઈ કામમાં મદદ ના કરાવો તો કંઈ નહીં, પણ એટલીસ્ટ એ જે કરે છે એની પ્રશંસા તો કરી શકો ને. એક દિવસ માટે તમે ડ્યુટી ચેન્જ કરીને શું તમે એઝ હાઉસવાઈફ આ રોલ પ્લે કરી શકો? કેવું લાગશે, રાઈટ? પરંતુ જો તમારી વાઈફ પ્રેગ્નન્ટ હોય તો એને ફિઝિકલ સપોર્ટની સાથે મેન્ટલી અને ઇમોશનલ સપોર્ટની પણ જરૂર છે. તમે તમારી વાઈફ જે પણ કંઈ કામ કરી રહી છે તો એ કામ માટે થઈને તમે એની પ્રશંસા કરો, એમને સાંભળો, એમને સપોર્ટ કરો. એ ખુશ રહેશે અને એ ખુશ રહેશે ને તમારું બાળક પણ હેપી અને હેલ્ધી જન્મશે. તમારી પત્નીને સમજવાનો પ્રયત્ન કરો, બીકોઝ સાયલેન્ટ એફર્ટ્સ ડિઝર્વ લાઉડ અપ્રિશિએશન.